અણખોલ ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી જગદીશભાઈ સાધુ દ્વારા પોતાના મળતિયા ઈસમોને કોન્ટ્રાક્ટ આપી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલ તથા ગ્રામ્ય પંચાયતના સભ્યોની સભાખંડો ઉપયોગ નહીં કરવા દેતા અને ગ્રામજનોને પણ આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરવા બાબતે અણખોલ ગ્રામ્ય પંચાયતના હાલ કાર્યરત તલાટી કમ મંત્રી શ્રી જગદીશભાઈ સાધુ તારીખ 3/9/2024ના રોજથી અણખોલ ગ્રામ્ય પંચાયતના સભાખંડમાં રહેવા માટે આવી ગયેલ છે અને તેઓ છેલ્લા અણખોલ ગ્રામ્ય પંચાયતમાં તલાટી તરીકેની ફરજ બજાવે છે અને તેઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીની મંજૂરી વગર પોતાનો સરસામાન લઈને રહેવા આવી ગયેલ છે, જ્યારે ગ્રામ્ય પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીએ આને સભાખંડ તરીકે મંજૂરી આપી હોય તો ટીડીઓ સાહેબશ્રીને પણ આ જગ્યાએ રહેણાંક તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવાની સત્તા નથી અને આ સભાખંડની બહાર બોર્ડ મારી રાખેલ છે કે પરમિશન વગર કોઈએ આવવું નહીં તેવું બોર્ડ પર લખેલું છે અને તેઓને પોતાને મન ફાવે તે રીતે મનસ્વીપણે વહીવટ કરે છે અને ગ્રામ્ય પંચાયતના સભ્યશ્રીને પણ પૂછવામાં આવતું નથી કે વિકાસના કામો માટે પણ મિટિંગમાં કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી। અણખોલ ગ્રામ્ય પંચાયતમાં શ્રી રીધમ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા, તેઓને પણ જગદીશભાઈ સાધુ તલાટીએ એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી તેઓને ફરજમાંથી છૂટા કરી કાઢી મૂકેલ છે। આ ઉપરાંત શ્રી પરેશભાઈ પટેલ કે જેઓ હાલના કાર્યરત ગ્રામ્ય પંચાયતના સદસ્ય છે, તેઓને પણ જગદીશભાઈ સાધુ તલાટી ખોટી રીતે હેરાન પરેશાન કરી પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધ અરજી કરેલ છે। આ ઉપરાંત સરપંચશ્રીના રૂમ પર પણ લોક મારી દીધેલ છે। ગ્રામ્ય પંચાયતના સભ્યશ્રીને પણ રૂમમાં બેસવા દેતા નથી અને તેઓના મળતિયા ઈસમો કોન્ટ્રાક્ટરો સાથે સભાખંડમાં અને રૂમોમાં મિટિંગો કરે છે અને પોતાને મન ફાવે તેવું મનસ્વીપણે સભ્યોની સાથે અજુગતું અને અવ્યવહાર વર્તન કરે છે। આમ અણખોલ ગામના ગામવાસીઓ તથા ગ્રામ્ય પંચાયતના સભ્યો વચ્ચે અંદરોઅંદર ઝઘડા કરાવી ભાગલા પાડો અને પોતાનું રાજ કરો તેવા એક બદઆશ્રયના હેતુથી સદર નીતિ અપનાવેલ છે। અત્યારે અમે અણખોલ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપવા આવ્યા છે। તલાટીનું જે વર્તન છે બહુ જ ખરાબ છે। છેલ્લા 1 વર્ષથી લોકો કંટાળી ગયા છે। 1 વર્ષથી આ ફરજ બજાવે છે। પંચાયતના સભ્યોને પંચાયતમાં જવા માટેની એન્ટ્રી નથી કે બેસવાની પણ એન્ટ્રી નથી અને જે કોઈ આવે એની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું, એની પર પોલીસ ફરિયાદો કરવી, એવી રીતના ફરિયાદો કરીને લોકોને હેરાન કરે છે। પબ્લિક કંટાળી છે। જે કામો થયા છે છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 2 કરોડના આસપાસના એને કામો મંજૂર કરાવી લાવ્યો છે અને તમામ કામોમાં એને એના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો મૂક્યા છે। એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને એવા કોન્ટ્રાક્ટરો બી બ્લેકલિસ્ટ થવા જોઈએ એવી અમારી માગણી છે। આ તલાટીની બદલી થાય અને જ્યારે પણ આના તપાસ થાય, કમિટી રચી કામોની અને કામોમાં ભ્રષ્ટાચાર છે જ અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો ઓપરેશન ગંગા જળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એ હેઠળ એની પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે। તલાટીનું નામ જગદીશભાઈ, પેવર બ્લોકના કામો છે, આરસીસી રોડના છે, કટરના કામો છે, ઘણા બધા કામો કર્યા છે છેલ્લા 1 વર્ષમાં। 2 કરોડની આસપાસના કામો છે। ઉમેશ પટેલ।